શિક્ષક બાદ હવે ભૂતિયા આચાર્યનો પર્દાફાશ કરાયો। બનાસકાંઠાના દિયોદરમાં ભૂતિયા આચાર્યનો પર્દાફાશ થયો છે। 1 વર્ષથી આચાર્ય ભૂમિકા પરમાર ગેરહાજર છે। આચાર્ય સાહેબ હાજર રહેતા નથી। અમે લોકોએ ડીપીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, તાલુકા પંચાયતમાં દરેક જગ્યાએ મૌખિક અને લેખિત ધ્યાન કરેલ છે, હોવા છતાં એની કોઈ કાર્યવાહી થયેલ નથી। અમારી એક જ માંગ છે કે અમારા અહીંયા શાળામાં કાયમી આચાર્યની નિમણૂક થાય। જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા 1.5 વર્ષથી તેમણે હાજરી આપેલ નથી। ગામની શાળાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટ છે, તો ગ્રાન્ટ નથી વપરાતી, બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું। બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ દોડ કરી પણ હજુ કોઈ આવ્યા નથી। એટલે હવે તમે રૂબરૂ ગામ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબે કીધું કીર્તિભાઈએ કે મને ચાર્જ આપવાનું કીધું, પણ ગામની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન શોર્ટ થઈ જાય। તમારે અહીંયા સર્વિસ બોલતી હોય તો તમારે શું ખોટું હેરાન થવાનું, તમારે અહીંયા નોકરી કરો ને અમારું બધું હેડે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।